જય જય ગરવી ગુજરાત મિત્રો. આજે ગુજરાત સરકારનું ખૂબ સ્તુત્ય પગલું એના વિશે વાત કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રો આરટી હેઠળ પ્રવેશ મેળવો છે અને મળેલો છે એ બાળકોને પોતાના ઘરેથી સ્કૂલ સુધી જવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચનો લાભ સરકારશ્રી આપશે અને શિક્ષણને બહુ સુલભ બનાવશે. ઘરેથી સ્કૂલે જવા માટેનો લાભ ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી આ નિર્ણય થયો છે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની અંદર જે શિક્ષણ સંસ્થાઓ છે એમાં પ્રવેશ માટે 1.5 લાખથી 6 લાખની મર્યાદા કરેલ છે. આ વસ્તુ તો આપણને ખબર જ છે, પરંતુ બીજો નિર્ણય ટ્રાન્સપોર્ટ ખર્ચ મળશે. શાળા 1 કિલોમીટરથી 3 કિલોમીટર દૂર હોય તો આ સુવિધા મળશે. આ સુવિધા માટે ભારત સરકારશ્રીએ બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અને આ બાબતે શહેરી વિસ્તારમાં કોર્પોરેશનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને સૂચના મળેલ છે. ખૂબ સ્તુત્ય પગલું શિક્ષણ ક્ષેત્રનું, જે થોડી વિડંબનાવાળું હતું કે આજે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થા સુધી પહોંચવા માટે થોડી મુશ્કેલી પડતી, તો એનો હલ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારશ્રીએ કાઢ્યો છે. એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને આ સુવિધાનો લાભ મહત્તમ રીતે મળે એ વ્યવસ્થા કરે એવી શુભકામના અને શુભેચ્છા સાથે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.